તો આગળ વાત સુરતની. સુરતમાં બાળ મજૂરોનો મોટો કૌભાંડ સામે આવ્યું છે, જ્યારે કાપડ ઉદ્યોગની ચમક પાછળ નાના બાળકોના બાળપણનો ભોગ લેવાતો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. શહેરના 27 કારખાનાઓમાં દરોડા દરમિયાન 7 થી 14 વર્ષની વયના કુલ 86 બાળ મજૂરો મળી આવ્યા હતા અને આ સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. દરોડા અને પોલીસ કાર્યવાહી બાદ એજન્ટ સક્રિય થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે. સીતારામ સોસાયટી વિસ્તારમાંથી 9 જેટલા બાળકોને એક નાના ટેમ્પોમાં કેદ જેવી સ્થિતિમાં લઈ જવાતા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેને કારણે સમગ્ર ઘટનાએ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે નાના બાળકો પાસે રોજના અંદાજે 17 કલાક સુધી કારખાનાઓમાં કામ કરી લેવાતું અને તેમાં 200 થી 250 રૂપિયાનું મહેનતાણું ચૂકવવામાં આવતું. રકમ સીધી બાળકોને નહીં પરંતુ તેમના માતા પિતા અથવા વાલીઓને ઓનલાઈન મોકલવામાં આવતી હતી, જ્યારે કેટલીક કેસોમાં ઓફલાઈન ચૂકવણીઓ પણ થતી હતી. રાજસ્થાન પોલીસના ઉદયપુર જિલ્લા તરફથી એક એએસટીયુના અધિકારીએ પૂણા પોલીસ સ્ટેશનમાં સંપર્ક કર્યો હતો કે અહીંયા ઉદયપુરના વિસ્તારના અમુક બાળકો જે છે બાળ મજદૂરીની અંદર એમ્પ્લોય કરેલા છે, તો એને શોધવા માટે આ ટીમ અહીંયા આવી હતી. આ બાબતની ગંભીરતા લઈને માનનીય સીપી સાહેબ તરફથી પૂણા પોલીસ સ્ટેશનને સૂચના આપવામાં આવી કે આ બાબતને બહુ ગંભીરતાથી લેવામાં આવે અને એટલા માટે જ પૂણાની આખી ટીમ અલગ અલગ વિસ્તારોમાં જઈને ચેકિંગ હાથ ધર્યું. એમાં મુક્તિધામ સોસાયટી અને સીતારામ સોસાયટી, આ 2 સોસાયટીઓની અંદરથી અમને ટોટલ 93 બાળકો રિકવર કરવામાં આવ્યા. જ્યારે આ બાળકોની એજ વેરિફિકેશન કરવામાં આવી ત્યારે એમાંથી 86 બાળકો એવા હતા જે માઇનર કેટેગરીના હતા અને બાકીના જે બાળકો મેજર હતા એટલે એમને જવા દીધા. 86 બાળકોની જે રિકવરી થઈ એના આધારે પછી 4 આરોપીઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા જે લોકોને ત્યાં એમ્પ્લોય કરેલા હતા. આ લોકોને વિરુદ્ધમાં BNS કલમ 146 અને જે એક્ટની કલમો લગાડીને ગુનો દાખલ કરવામાં આવ્યું છે અને આગળની જે તપાસ છે હજુ ચાલુ છે. સાહેબ, આ લોકોની એજ કેટલી હતી? શું કહીને ગામથી લાવતા હતા, કયા વિસ્તારમાંથી લાવવામાં આવતા હતા? મોટાભાગના જે બાળકો છે એ મતલબ અંડર 14ના છે મેક્સિમમ, અને સાથે સાથે જે બાળકો છે એમને ત્યાં સાડીની ફોલ્ડિંગ, પેકિંગ આ પ્રકારના કામમાં એમ્પ્લોય કરેલા હતા. બાળકોને મોટાભાગના જે સ્કૂલના ડ્રોપઆઉટ્સ બાળકો છે, ગરીબ પરિવારોથી છે અને જે ઉદયપુરની આજુબાજુ રહેતા હોય એમને ત્યાંથી લાવવામાં આવતા હતા. અહીંયા આ લોકોને એક જ મકાનમાં રાખવામાં આવ્યા હતા. એકદમ સાંકડી જગ્યામાં એ લોકોને રાખવામાં આવ્યા હતા. ત્યાંથી એ લોકોને ક્યાં આવવા જવા માટેની કોઈ સ્કોપ હતી નહીં. આખા દિવસ ઘરમાં જ રહેવાનું, સવારથી સાંજ સુધી સાડીની ફોલ્ડિંગ અને આ કામ કરવાનું. તો આ અમાનવીય પરિસ્થિતિની અંદર આ બાળકો કામ કરતા હતા અને આ જે એક ઇન્ફોર્મેશન હતી એ પ્રમાણે અમે એને રિકવર કરી પામ્યા. કેટલા આરોપીને આઈડેન્ટિફાઈ કરવામાં આવે, ધરપકડ કરવામાં આવી છે અને આ ગેંગમાં કોઈ સામેલ છે ખરું? આમાં 4 આરોપીઓની હજુ સુધી જે છે ડિસ્ક્લોઝ થયા છે નામ, અને અમને આશા છે કે હજુ ઓવર એમાં બીજા નામો એમાં નીકળશે, કેમ કે સંખ્યા બાળકોની મોટી છે અને ત્યાંથી રાજસ્થાનથી કઈ રીતે ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવતું હતું. અહીંયા ઓર કોઈ માણસ ઠેકેદાર તરીકે અથવા તો ઓર કોઈ વ્યક્તિ જે એમની ત્યાંથી ઘરમાંથી લાવવા માટે એ લોકો કઈ રીતેના લોભ લાલચ આપતા હતા એમના વાલીઓને, આ બધી વસ્તુઓની તપાસ હવે